પોતાના મિત્ર અર્જુન એનો રથ ભગવાન ક્યાં લઈને આવ્યા? બરાબર કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે. અને ભગવાને શું કીધું? હે અર્જુન, તું આ બધાને જોઈ લે. ભીષ્મ દાદા એમ કહી રહ્યા છે, આ બધાને જોઈ લે. એક સમયે તમે અમને હણી નાખ્યા હતા. ખાલી અર્જુનને તો ગાડા ગબડાવવાના હતા. ખાલી જોયું ને આમ કૌરવની સેનાની સામે, એ જ સમયે તમે અમને બધાને હણી નાખ્યા. પછી તો ખાલી ખોખા હતા ને એને હલાવવાના હતા. પછી તો ખોખા જ રહે ને એમાં. અને ક્યાં રથને લાવ્યા? તો કે વચ્ચે. હે અર્જુનના સખા, મારી મતિ તમારામાં રહેજો, એવું ભીષ્મ દાદા કહે છે. અને એમ કરતા કરતા ભગવાનની સમુખ 11 શ્લોકની અંદરમાં ભગવાનની પાસે ભીષ્મ દાદાએ સ્તુતિ કરી છે. અને એમાં પહેલા શ્લોકની અંદરમાં આત્મસમર્પણ કર્યું છે. પહેલા શ્લોકમાં આત્મસમર્પણ કર્યું છે ભગવાન કૃષ્ણના ચરણોમાં. અને 9 શ્લોકમાં નવધા ભક્તિ. નવધા ભક્તિ જ છે ને, આપણે બધાને ખબર છે ને. એટલે તો આપણે શું બોલીએ કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું. હે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, હે પ્રભુજી એવું માગું. હે રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માગું છું. હે તમારો સાથ, હે પ્રભુજી એવું માગું છું. પહેલા શ્લોકની અંદરમાં આત્મસમર્પણ કર્યું. 9 શ્લોકમાં ભગવાને નવધા ભક્તિ ભગવાનના ચરણોમાં દાદાએ અર્પણ કરી. અને 11મા શ્લોકમાં સર્વસ્વ. 11 શ્લોકની અંદરમાં પહેલા શ્લોકમાં આત્મસમર્પણ, 9 શ્લોકમાં નવધા ભક્તિ, અને છેલ્લા શ્લોકની અંદરમાં સર્વસ્વ સમર્પણ. બધું જ આપી દીધું કૃષ્ણના ચરણોમાં. હવે મારે કાંઈ નથી જોતું.